દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદ અધિવેશનમાં વસુદેવ કુટુંબકમ અને અતિથિ દેવોની ભાવના જોવા મળી. પત્રકાર એકતા પરિષદનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અધિવેશન જામરાવલ ગામે યોજાયું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યજમાન મનોજ સોની અને જિલ્લા પ્રમુખ અનિલ લાલનું આયોજનને સફળતાના કળશ ચડી ગયા. તારીખ 17/3/2024 રવિવારે સવારે પત્રકાર એકતા પરિષદનું દ્વારકા જિલ્લાનું અધિવેશન જામરાવળ ગામે યોજાતા બહારથી આવતા મહેમાનો, પ્રદેશ, જિલ્લા, ઝોન, મહિલા પીકના હોદ્દેદારશ્રીઓની વિશાળ હાજરી વચ્ચે ગામના શ્રેષ્ઠીશ્રીઓ, અધિકારીશ્રીઓ, રાજસ્થ મહેમાનશ્રીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલ અધિવેશનમાં સુંદર મંડપનું સમિયાણો અને સંગીતના સથવારે પધારો મારે દેશની ધૂન સાથે પુષ્પગુચ્છ, દ્વારિકાધીશનો પ્રસાદનો ખેસ પહેરાવી એકબીજાને ભેટી સ્વાગત કરવામાં આવ્યું. સૌપ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશના પત્રકાર એકતા પરિષદના આગેવાનો અને શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરતા પત્રકાર એકતાના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. શબ્દોથી મહેમાનોના સ્વાગત બાદ મહેમાનોનું જિલ્લા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુંદર પ્રવેશ સ્ટેજ સમિયાણો સાથે સંગીતના સૂર રેલાયા ને વરિષ્ઠ 7 પત્રકારોનું સન્માન સાથે હસમુખ પટેલ અમદાવાદના મુખ્ય સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમની તૈયારી ઘરની દીકરીના લાગણી તૈયારી પિતા કરતા હોય ત્યારે કોઈ કચાશ ન હોય તેવી તૈયારી હતી. સમગ્ર કાર્યક્રમના ભરપેટ વખાણ થાય ને એક પત્રકારના મુખ મુદ્રા પર ખુશીનો અહેસાસ જોવા મળે ત્યારે આપોઆપ નક્કી થાય કે કાર્યક્રમ સફળ હતો. મનોજભાઈ સોની વિદેશની ટૂરમાં વ્યસ્ત હોવા છતાં એક ટિકિટ છોડી બીજી ટિકિટ લઈ જામરાવલ પહોંચ્યા હતા. સતત સવાર સુધી કાર્યક્રમની તૈયારી કરી અનેક યુવાનોને ઊભે પગે કામે લગાવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષના પ્રભાવી સત્ય છલકાતા પ્રવચનથી થતાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ હતી. સરકાર પાસે પત્રકારોની સમસ્યાના ઉકેલ માટે કરેલા પ્રયત્નો, પત્રકારો ઉપરની આફત સામે લડત ને સંગઠનનું મજબૂતીકરણ સાથે સમય પ્રમાણે ફેરફારો, ચોક્કસ ગાઈડલાઈન, નિષ્ઠાવાન પત્રકારત્વ અને ટ્રેનિંગ જેવી શિબિરનો માહોલ જામ્યો હતો. વરિષ્ઠ પત્રકારોના શબ્દ ઉચ્ચાર કંઈક એવા હતા, આટલું સ્પષ્ટ વક્તવ્ય ક્યારેય સાંભળ્યું નથી. પત્રકારોની ચિંતા કરતું સંઘાત પણ જોયું નથી. ફરી બીજા અધિવેશનનું આમંત્રણ આપી સૌને જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમના યજમાન શ્રી મનોજભાઈ સોની, જિલ્લા પ્રમુખ શ્રી અનિલ લાલની ટીમ તેમજ સ્થાનિક યુવાનોની મહેનત રંગ લાવી હતી. કાર્યક્રમના અંતે સૌને દ્વારકાધીશનો પ્રસાદ, 2-3 ગિફ્ટની કીટો તમામ પત્રકાર મહેમાનોને આપી અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતી વ્યવસ્થાને ન્યાય આપવામાં આવ્યો હતો. આભાર વિધિ શ્રી મનોજભાઈ સોની. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. જિલ્લાના રાવલ નગરમાં યોજાયું છે. એમાં આજના આ મહાઅધિવેશનના મુખ્ય કાર્યક્રમના અધ્યક્ષ, જેમને આપણે બધાએ શાંતિથી સાંભળ્યા અને ખૂબ વિઝન, સ્પષ્ટ હેતુ અને થોટ પ્રોસેસમાં એકદમ ક્લિયર એવા આપણા સૌના વડીલ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સાહેબ, એવા જ પાલીતાણાથી પધારેલા શ્રી ગિરવંતસિંહ સરવૈયા, રાવલ શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી રાણાભાઈ જમોડ, અહીંના શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રસિકભાઈ થાનકી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ શ્રી અનિલભાઈ લાલ, એવા જ ગુજરાત પત્રકાર પરિષદના શ્રી મનોજભાઈ સોની, મંચસ્થ મહાનુભાવોમાં બેન અરુણાબેન, અને સૌ આપણા વસંતભાઈ, નામમાં કદાચ એવું લાગે તો ક્ષમા કરે, ચેતનભાઈ, રામભા, અને જેમનું સન્માન થયું કે જેમના જીવનના જેણે 40 થી 45 વર્ષ પત્રકારિતામાં આવ્યા હોય ને એટલા વર્ષે એની કામગીરીની નોંધ લેવાય અને લાભુભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવોના આપ જિલ્લાના અને અન્ય જિલ્લામાંથી સૌ બધાના પત્રકાર હાજરીમાં જેમનું સન્માન થયું એવા મારા માર્ગદર્શક વડીલ બંધુ એવા શ્રી રમણીભાઈ રાડિયા સાહેબ, ભરતભાઈ લાલ સાહેબ અને સૌ આગેવાનશ્રીનું જે સન્માન થયું એનાથી ખરેખર મને પોતાને પણ રાજીપો થયો. કેટલા વર્ષની એની પત્રકારોની સાધના પછી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પત્રકારોની આ મહાઅધિવેશન ના ભૂતો ન પ્રવેશતી, મેં મારા જીવનમાં આવું અધિવેશન દ્વારકા જિલ્લામાં જોયું નથી. હું બોલતો ના હોઉં. આપણે કોઈ કાર્યક્રમમાં જઈએ ત્યારે બારીકાઈથી બધી વસ્તુની નોંધ કરતા હોઈએ. એ કાર્યક્રમ ઉપરથી એ કાર્યક્રમનું પ્રમાણ અને એની એક મેસેજ જતો હોય સોસાયટીમાં, ત્યારે ખૂબ સુંદર વ્યવસ્થા જે બહારના જિલ્લામાંથી અન્ય પત્રકાર મિત્રો આવ્યા છે. તો હું વિનંતી કરીશ રાણાભાઈને ખૂબ ખૂબ તાળીઓ
અવાજ ભૂખ લાગી હોય તો હમણાં ડબલ ખાવા મળશે. તાળીઓનો અવાજ દ્વારકાધીશના ચરણોમાં પહોંચવો જોઈએ. મારા જ ગામનું ગૌરવ, અમારા રાવલનું ગૌરવ. સતત 4 પેઢીથી જે પત્રકાર ક્ષેત્રે અમારા રાઘવજીભાઈ, અમારા બટુકભાઈ અને એમના સુપુત્ર જીતેશભાઈ હાલ પોરબંદર છે, ઘણી બધી ચેનલો સાથે વ્યવસ્થિત જોડાયેલા છે. અત્યારે તો એમની સુપુત્રી પણ અમારી દીકરી, એમનું હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સિનિયર પત્રકારમાં અતારો એમનું સન્માન. અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. પત્રકાર એકતા પરિષદનો અમારો પ્રવાસ ગઈકાલથી, એટલે કે રાજકોટ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર જે કહેવાય છે, ત્યાં જિલ્લા કાર્યાલયનું ઓપનિંગ કર્યું. પ્રદેશના 35 આગેવાનોની હાજરીમાં અને સ્થાનિક પત્રકારોની હાજરીમાં ભવ્ય ઓપનિંગ થયું. અને ત્યારથી સીધા બપોર પછી અમે જામનગર આવ્યા. જામનગરનું અધિવેશન ગઈકાલે 3 થી 5 હતું. સાથે ભોજન લઈને છૂટા પડ્યા અને રાત્રિ રોકાણ અમારું દેવભૂમિ દ્વારકાના જામરાવલ ગામમાં હતું. એક ગામડામાં પણ મોટી સંખ્યાના પત્રકારો એક જિલ્લામાંથી ભેગા થાય અને સુંદર આયોજન થાય અને સફળ અધિવેશન થાય, એ દાખલો જામરાવલે બેસાડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આજના કાર્યક્રમની તૈયારી તો ક્યારે થઈ ખબર નહીં, પણ અમે સાંજે એન્ટ્રી કરીને ગેટ જોયો ને ત્યારે અમને એમ થયું કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ લાગે છે. દીકરીના લગ્ન હોય ને બાપ જે તૈયારી કરે ને એવી તૈયારી જામરાવલે આ આયોજનમાં પત્રકારોના સ્વાગત અને સન્માન માટે કરી છે. એક એક પત્રકારનું, નાનો હોય કે મોટો હોય, બધાનું એક જ સિસ્ટમથી સંગીત સાથે સ્વાગત કર્યું છે. અને આ સ્વાગત બાદ કાર્યક્રમનું વિશાળ સ્ટેજ, વિશાળ મંડપ, ભોજનની સુંદર વ્યવસ્થા અને એના ઉપર 4 ચાંદ લાગે એવી પત્રકારોની ગિફ્ટની પણ સુંદર વ્યવસ્થા, દાતાઓની હાજરી, રાજસ્થ મહાનુભાવોની હાજરી, જિલ્લા, પ્રદેશ અને ઝોનના ગુજરાતભરમાંથી 40 કરતા વધુ આગેવાનોની હાજરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના સિનિયર પત્રકારોની હાજરી. એમાં 7 સિનિયર પત્રકારોનું બહુમાન કરવાની અમને જે તક મળી એનું અમને ગૌરવ છે. અને આજના કાર્યક્રમે સફળતાને 4 ચાંદ એટલા માટે લગાડ્યા છે. અત્યાર સુધીમાં 25 અધિવેશન પૂરા કર્યા, 26મું અધિવેશન છે. 26મા અધિવેશનમાં 25 અધિવેશનની સાઈડ કાપી અને સર્વશ્રેષ્ઠ અધિવેશન જેને કહી શકાય આ દેવભૂમિ દ્વારકાનું જામરાવલ અધિવેશન હતું. અને આનો આનંદ તમામ પત્રકારોએ માણ્યો. કદાચ કોઈ ભૂલથી ન આવી શક્યા હોય, કામકાજ હોય ન આવી શક્યા તો જોઈને પણ અફસોસ થશે કે આમાં હું ભાગીદાર ન બની શક્યો. એટલે છેલ્લે તો આ કાર્યક્રમમાં બધાનું માન સન્માન, તમામ પત્રકારોને ભેટ સોગાદ બાદ જેના અન્ન ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરતું સમૂહ